સજ્જનો, આવો ગુરુ પૂર્ણિમાનો મહિમા અદ્ભુત છે. ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને આ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્યનો કેવો મહિમા હોય એનું મારે આપને આજે વર્ણન કરવું છે. તો ગુરુ અને શિષ્યનો તો અદ્ભુત નાતો રહેલો છે. ગુરુ અને શિષ્ય એટલે ભગવાન અને ભક્તનો નાતો એવું કહી શકાય છે. ગુરુ અને શિષ્યનો અદ્ભુત મહિમા આવો આપણે આ ગ્રંથની અંદર શ્રવણ કરીએ. ધર્મો ગ્રંથની અંદર બધું લખેલું છે, આપણે એનું પઠન નથી કરતા, એટલા માટે ન્યૂઝના માધ્યમ દ્વારા આજે મારે આપને કહેવું પડે છે. તો ગુરુ અને શિષ્ય જે છે, એક વખત પુરાણની એક વાત છે કે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બંને સાંદીપની ઋષિના આશ્રમમાં જયારે અભ્યાસ કરતા હતા, ગુરુ કેવા હોવા જોઈએ, શિષ્ય કેવા હોવા જોઈએ, અને એ સમય દરમિયાન વેદાભ્યાસ ભગવાન કૃષ્ણ અને દાઉજીનો પૂર્ણ થયો અને જ્યારે વિદાય લેવા માટે જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના ગુરુ સાંદીપની ઋષિને કહે છે કે આપ ગુરુજી દક્ષિણા માગો. એ સમયે સાંદીપની ઋષિની પોતે દક્ષિણાની અંદર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, આપ દક્ષિણા તો મને હું આપ માગી ન શકું આપની આગળ, પણ મારો એક મૃત પુત્ર જે છે એ મને લાવી આપો. અને એ મરી ગયેલો પુત્ર જ્યારે માગે છે ત્યારે ભગવાન કૃષ્ણે જોયું તો એક સમુદ્રની અંદર એક મગર એને ગળી જાય છે. પછી તો યમ પાસે જાય છે દાઉજી અને કૃષ્ણ બંને જણા, અને યમરાજા પાસે આવી અને યમરાજા પાસેથી એ પોતાના ગુરુના દીકરાને છોડાવે છે અને પછી લઈ અને પોતાના ગુરુને આપે છે. આ ગુરુ પરંપરાનો અદ્ભુત મેરે ભાઈ બહેન મહિમા છે. આવી તો અનેક દંત કથાઓ છે, અનેક પ્રાચીન કથાઓ છે, અનેક પુરાણોની કથાઓ છે. એવી ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની પણ કથા છે કે જે ગુરુએ અંગૂઠો માગ્યો અને એકલવ્યએ અંગૂઠો પોતાનો કાપીને આપી દીધો. સાહેબ, આ પરંપરાનો અદ્ભુત મહિમા છે. તો આવો આવી અષાઢ મહિનાની પૂર્ણિમા આવે છે જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સર્વની મનોકામના પૂર્ણ થાય. અસ્તુ. હરિઓમ.